આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદના વોર્ડ નંબર 1માં જ્યાં બરસાના સોસાયટી આવેલી છે, બરાબર આ જ બરસાના સોસાયટીનું જે બોર્ડ મારેલું છે તેની પછવાડે શ્રી નામનું મકાન આવેલું છે. આ મકાનની બરાબર ખૂણાના ભાગમાં આપણે રેતીવાળા ભાઈનું ડમ્પર નીકળ્યું, બરાબર છે. રેતીવાળા ભાઈનું ડમ્પર નીકળ્યું અને એ ડમ્પર બરાબર અંદર ખાડો કરી અને ઘૂસી ગયું. આના કારણે મકાન માલિકને પણ એની દિવાલમાં તડ પડી ગઈ છે, નુકસાન થઈ છે. સદભાગ્ય મકાન પડતું રહી ગયું અને ખટારામાં પણ મારા ખ્યાલથી આ ડમ્પરમાં પણ 50,000 જેવી નુકસાની થઈ હોય એવો અંદાજ આવ્યો છે. જ્યાં આ ખાડો પડ્યો છે તે ખાડો લગભગ 15 ફૂટની આસપાસ ખાડો ઊંડો પડી ગયો છે. હવે આનું મુખ્ય કારણ છે નગરપાલિકાના કામકાજો. નગરપાલિકા દર 6 મહિને અને 4 મહિને રોડ તોડે છે અને બનાવે છે, તોડે છે અને બનાવે છે. આના હિસાબે ક્યાંક ને ક્યાંક જમીનનો જે ભાગ હોય છે એ નબળો પડી જાય છે અને નબળો પાક પડવાના હિસાબે આ અત્યારે જે ડમ્પર છે, રેતી ભરેલું ડમ્પર, એ પછવાડે જોઈ શકો છો તમે ઊંધું વળી ગયું છે. મકાન બચી ગયું છે સદભાગ્ય, પરંતુ આવું ક્યાં સુધી? આમાં શું સત્તાધારી પક્ષે વિચારવું ન જોઈએ? દર વર્ષે કંઈક ને કંઈક કારણોસર તોડવામાં ને ભાંગવામાં આવતા હોય રોડ, તો કેટલા ટકા વ્યાજબી છે? હાલમાં વહીવટી શાસન ચાલુ રહ્યું છે, તો મારી વહીવટી શાસનને અને ડેપ્યુટી કલેક્ટર શ્રીને નમ્ર વિનંતી છે કે આવા જે રોડ બનતા હોય એની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક એસ્ટિમેટ વગર આવા રોડ બનાવવામાં આવે છે. વર્ક ઓર્ડર નીકળ્યા ન હોય એની પહેલાં રોડ ઠોકી દેવામાં આવે છે. એસ્ટિમેટ પ્રમાણે કામ ક્યાંય થતા નથી અને આના ભોગ રહેવાસીઓ બને છે. એટલે ખાસ મારી તો વહીવટી તંત્ર અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. મકાન માલિકને કોઈ નુકસાન થયું હોય તો એની ભરપાઈ કરવી જોઈએ અને જે ડમ્પરના માલિક છે એને પણ મારા ખાલી 50,000 જેવી નુકસાની થઈ છે, તો આ નુકસાની એને પણ આપવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.